તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે। આગામી 12 ઓગસ્ટ 2026 થી દશામાની સ્થાપના થવાની છે। ઘરમાં કે મંડળમાં તમારે જો દશામાની સ્થાપના કરવી હોય તો આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં તમને શાનદાર કલેક્શન મળી રહેવાનું છે। હું તમને વર્કશોપ છે પિન્ટુભાઈ મૂર્તિવાળા, જે બહુ જ ફેમસ છે। લોકેશનની વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો કે આ જે સરકારી દવાખાનાવાળો રોડ છે, ટૂંકી ગલી જે કહેવાય છે પ્રખ્યાત, એની બાજુમાં જે આ દુકાન આવેલી છે એ વર્કશોપની તમને મુલાકાત કરવામાં આવે છે। આવી જાઓ। તમારે ઘરમાં કે મંડળમાં જ્યારે દશામાની સ્થાપના કરવી હોય તો આ જગ્યાએ તમને શાનદાર કલેક્શન મળી જવાનું છે। આવી જાઓ વર્કશોપની અંદર, તમને અત્યારે મુલાકાત કરાવી દઉં। અહીંયા તમને નાનીથી લઈને મોટી દરેક પ્રકારની મૂર્તિઓ મળી જવાની છે। સાથે સાથે વાત કરીએ તો અહીંયા આગળ જે માતાજીને ડેકોરેશન વાળી જે મૂર્તિ છે એ પણ મળી જવાની છે। સાડી પહેરાયેલી, હાર, બધું તમને પહેરાયેલું અહીંયા જે કલેક્શન છે મળી જવાનું। આવી જાઓ અંદર, તમને જે કલેક્શન છે બહુ જ સરસ છે। આણંદમાં આવું કલેક્શન કોઈ જગ્યાએ જોવા નહીં મળે। દરેક જે મૂર્તિ તમે જોઈ શકો છો કે ડિઝાઇન, પેટર્ન, કલર બહુ જ ડિફરન્ટ છે। લુકમાં દર્શક મિત્રો જોઈ શકો છો કે આ જે મૂર્તિ છે આખા આણંદમાં કોઈ જગ્યાએ તમને જોવા નહીં મળે। નાનીથી લઈને મોટી 1 ફૂટથી લઈને 5-8 ફૂટ સુધીની મૂર્તિ તમને અહીંયા મળી જવાની છે। કલેક્શનની વાત કરીએ તો આણંદમાં A1 કલેક્શન છે। દર્શક મિત્રો અહીં આવીને તમે અત્યારે બુક કરાવી શકો છો। 12 ઓગસ્ટ 2026 થી ત્યારે દશામાની સ્થાપના થવાની હોય તો આ જે મૂર્તિઓનું કલેક્શન છે બહુ જ ડિફરન્ટ છે, બહુ જ સરસ છે। અત્યારે બુકિંગ ચાલુ છે। ડેકોરેશન કરીને તમને અહીંયા મૂર્તિ રેડી આપવામાં આવશે। વર્ષોથી પિન્ટુભાઈ મૂર્તિવાળા જે કલેક્શન લઈને આવે છે, આણંદમાં બહુ જ ડિફરન્ટ કલેક્શન છે। અત્યારે જોઈ શકો છો કે મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, સાડી પહેરાવવામાં આવી રહી છે, ડેકોરેશન કરવામાં આવે। તો દર્શક મિત્રો જોઈ શકો છો કે અત્યારે જે 6 થી 7 ફૂટ જેટલી મૂર્તિઓ તમને અહીં મળી જવાની છે। જો તમે ગણપતિની જેમ જ્યારે દશામાની મંડળમાં બહાર તમે સ્થાપના કરતા હોય તો આ એક જગ્યા છે, તમને વિશાળ કલેક્શન મળી જવાનું છે। સાથે સાથે ડેકોરેશન સાથે મૂર્તિ આપી દેવાના છે। હજુ એક બીજું કલેક્શન તમને બતાવી દો, આવી જાઓ। જોઈ શકો છો કે આ રેડી પોઝમાં અત્યારે દશામાં છે, સાડી પહેરેલી છે, સાક્ષાત દશામાં બેઠા એવું તમને અત્યારે ફીલ થઈ જશે। આવો હજી એક બીજું કલેક્શન તમને બતાવી દઉં। જોઈ શકો છો કે વિશાળ કલેક્શન છે। આણંદમાં સૌથી વધારે કલેક્શન આમની પાસે છે। એકવાર મુલાકાત લો, તમને અહીંની મૂર્તિ ગમશે। ડેકોરેશન સાથે, સાડી સાથે સુપર્બ કલેક્શન આમના દ્વારા છે। વર્ષોથી તેઓ આ જે દશામાનું જે કહી શકાય કે જે મૂર્તિ લાવીને એ અહીંયા ડેકોરેશન કરીને સેલ કરે છે।